સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ઉધનાથી નવસારી જતા મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા. સુરત શહેરમાં આજે ભારે વરસાદની આગાહી છે. ઉધનાથી પાંડેસરા અને નવસારીને જોડતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદની આગાહી આજે પણ કરવામાં આવી છે અને આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને જ પગલે સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ધોધમાર વરસાદને પગલે અત્યારે અમે ઉધના નવસારી હાઈવે પર ઊભા છીએ અને ઉધના નવસારી રોડ પર જે પ્રકારે ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. હજુ પણ વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે અને હજુ પણ 3 કલાક જે છે તે ભારે છે, કારણ કે જે પ્રકારે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે તે મુજબ કોઈએ પણ કામ વગર ઘરની બહાર ન નીકળવું, કારણ કે જે પ્રકારે હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં વધારે વરસાદને પગલે પાણી ભરાઈ શકે છે. ગતરોજ જે પ્રકારે રેડ એલર્ટ હતું અને તેને જ લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જે સતત કામગીરી કરવામાં આવી હતી, શહેરમાં રહેલું જે પાણી છે તે તમામ પાણી જે છે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે 4000થી વધારે લોકોનું સુરત તેમજ સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પરથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું, કારણ કે જે પ્રકારે વરસાદ વધારે હતો અને તેના કારણે અલગ અલગ જગ્યાઓ પર જે પ્રકારે લોકો હોય છે કે જે પ્રભાવિત થતા હોય છે, જ્યાં પાણી ભરાતા હોય છે, ખાડીપુરની સમસ્યા અથવા તો તાપીનો કેચમેન્ટ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે પણ જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ જે છે તે મોકલી દેવામાં આવી છે. સુરતમાં પણ એક સ્ટેન્ડ બાય આર્મીની ટીમ રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ ઘટના બને તો તેને પહોંચી વળાય. હાલમાં જે પ્રકારે આખી સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમ થકી જે પ્રકારે સતત જે પ્રકારે બીજા દિવસે પણ હાલ વરસાદ જે છે તે ધોધમાર પડી રહ્યો છે ને તેના કારણે સુરતના ઉધના નવસારી રોડ પર અત્યારે અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે હાલ ટ્રાફિક જામ છે તે થયો છે અને તેના જ કારણે વાહન ચાલકો જે છે તે પરેશાન થયા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે સતત જે પ્રકારે આ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે ને પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાના કારણે અત્યારે આ વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે. મહત્વની વાત છે કે આ રોડ જે છે તે મુખ્ય રોડ છે અને તેના જ કારણે અહીંયાથી હજારો વાહનો પસાર થાય છે. અત્યારે જે વાહનો જે છે તે પાણી ભરાવાના કારણે બંધ પણ થઈ ગયા છે અને હાલમાં જે પ્રકારે અહીંયા જે વરસાદ વરસ્યો, શું કહેશો કેટલા પાણી છે? બહુ વધારે પાણી છે સાહેબ. પુના પાટિયા સાઈડ પણ બહુ પાણી છે, અહીંયા પણ બહુ પાણી છે, ઉધના દરવાજા પર બી બહુ પાણી છે. આ શું કે પ્રકારે અત્યારે હાલમાં જે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે. હાલમાં જે અલગ અલગ વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે પાણી જે છે તે પડ્યા છે ને તેના જ કારણે અત્યારે અલગ અલગ વિસ્તારો છે તેના કારણે વધારે વરસાદને લીધે હાલ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ વિસ્તાર જે છે તે વિસ્તારની અંદર હાલ જે પ્રકારે પાણી ભરાય છે તેના લીધે વાહન ચાલકો જે છે તે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે સતત કામગીરી કરવામાં આવી છે, સતત કામગીરીને પગલે અત્યારે હાલમાં જે પ્રકારે વરસાદી માહોલ છે અને તેના જ કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. ગતરોજ જે પ્રકારે પાણી ભરાયા હતા તેના કારણે સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે સતત ખડા પગે હતી અને તેને પાણીનો નિકાલ કર્યો હતો. ત્યારે અત્યારે પણ હવે વરસાદ શરૂ થયો છે અને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, ટીવી 13 સુરત.